ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મિત્રો, આજે આપણે ગીતો ઉપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 16 દેવી તથા આસુરી પ્રકૃતિના શ્લોક નંબર 11 અને 12 વિશેની માહિતી પ્રાપ્ત કરીશું. ચિંતામ અપરિમેયામ ચ પ્રલય અંતામ ઉપાશ્રિતા કામ ઉપભોગ પરમા એતાવત ઇતિ નિશ્ચિતા આશાપાશ સતૈહ બદ્ધાઃ કામ ક્રોધ પરાયણઃ ઇહંતિ કામ ભોગ અર્થમ અન્યાયેન અર્થ સંચાયાનો, અર્થાત જેઓ તેઓ એવો વિશ્વાસ ધરાવે છે કે ઇન્દ્રિયોની તૃપ્તિ એ જ માનવ સભ્યતાની મુખ્ય જરૂરિયાત છે, એ જ રીતે અંતકાળ સુધી તેમનો અપાર ચિંતા રહે છે. તેઓ લક્ષાથી વધી ચિંતાઓની જાળમાં બંધાયેલા રહીને અને કામ ક્રોધમાં ડૂબેલા રહીને ઇન્દ્રિય તૃપ્તિ માટે અનૈતિક સાધનો દ્વારા ધન સંગ્રહ કરે છે. આસુરી લોકો માને છે કે ઇન્દ્રિય ભોગ એ જીવનનો અંતિમ ઉદ્દેશ છે અને તેઓ પ્રાણ જાય ત્યાં સુધી જ વિચારધારાને વળગી રહે છે. તેઓ મૃત્યુ પછીના જીવનમાં માનતા નથી. તેઓ પણ માનતા નથી કે મૃત્યુ પછી મનુષ્ય જગતમાં પોતાના કર્મ અનુસાર વિવિધ પ્રકારના શરીર ધારણ કરવા પડે છે. જીવન જીવવા માટેની તેમની યોજનાઓનો કદાપી ક્યારેય અંત આવતો નથી અને તેઓ ક્યારેય એક પછી બીજી યોજનાઓ બનાવતા રહે છે જે કદાપી સમાપ્ત થતી નથી. ને આવી આસુરી મનોવૃત્તિવાળા એક માણસનો અંગત અનુભવ છે કે જે અંતકાળ વખત પણ વૈદ્યને પોતાનું વધુ 4 વર્ષ લંબાવવા જીવનનું આજીવન કરતો રહે છે, કારણ કે તેની યોજનાઓ ત્યારે પણ અધૂરી હતી. આવા મૂર્ખ લોકો જાણતા નથી કે વૈદ્ય એક ક્ષણ માટે પણ જીવનને લંબાવી શકતો નથી. જ્યારે મૃત્યુનું તેડું આવે છે ત્યારે મનુષ્યની ઈચ્છાનો વિચાર કરવામાં આવતો નથી. કૃતના કાયદા કોઈ પણ મનુષ્યને નિશ્ચિત અવધિથી વધુ એક પણ ક્ષણ ભોગની કરવાની રજા આપતા નથી. મિત્ર, શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ. નવો શ્લોકના નવો વિડીયો માટે આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.